દિવાળી ગઈ અને દિવાળીની રજાઓ પણ પૂરી થઈ ગઈ. ફટાકડા, નવા કપડાં, ફરવા હરવાનું અને એ રીતે મીઠાઈઓ સાથે અવનવા વ્યંજનો ખાઈને પોતાના લોકો સાથે મિની વેકેશન એન્જોય કરવાનું. એક વીક બસ આ જ જલસામાં ક્યાં નીકળી ગયું ખબર જ ન પડી. અને જોત જોતામાં આવી ગઈ લાભ પાંચમ, અને લાભ પાંચમ પણ આવી રવિવારે, એટલે એમાં પણ રજા. અને લાભ પાંચમના દિવસે જેમ ધંધાર્થીઓ, વેપારીઓ રજાઓ પછી ધંધાનું મુહૂર્ત કરીને ફરી શટરો ઊંચા કરે છે, એમ એક સપ્તાહના મિની વેકેશન પછી સરકારી કચેરીઓના શટરો પણ સરકારી બાબુઓએ ઊંચા કરી દીધા છે. અરે, મારો મતલબ એ છે કે હવે સરકારી કચેરીઓમાં પણ કામ શરૂ થઈ ગયું છે. પણ એમ થોડું કઈ આપણા સાહેબો આમ ઓફિસ ખુલી ગઈ અને ચૂપચાપ કામે લાગશે. એમની દિવાળી તો હવે ચાલશે. એકાદ વીક કે 10 દિવસ સાલ મુબારકમાં જ નીકળી જશે, જ્યાં જે મળે ત્યાં ન્યૂ યરને હેપી કરવામાં અને ઘણીવાર તો બનાવટી સ્માઇલ કરવામાં જ લાગ્યા હશે. પેલું કહેવાય છે ને કે કામમાંથી બ્રેક લઈને થાક ઉતારવા રજાઓ લેવાની, અને પછી એ રજાઓનો થાક ઉતારવા માટે થોડા દિવસો ઓફિસમાં પણ રજા જેવો માહોલ રાખવાનો. આમ ને આમ એકાદ મહિનો તો દિવાળીના બહાને નીકળી ગયો એમ કહી શકાય. પણ ચાલો, આશા અમર છે એટલે આપણે પણ રાખીએ કે હવે ફરી સરકારી ઓફિસમાં કામ પૂરપાટ વેગે ચાલુ થાય અને નવું વર્ષ સૌ કોઈનું સુધરે. આ જ વાત સાથે નવા વર્ષે તમને પણ રામ રામ. વાત દિવાળીની ચાલી જ રહી છે ત્યારે એમાં એક વાત બીજી કરું. દિવાળી પહેલા દિવાળીની તૈયારીઓ જ્યારે દરેક લોકો કરતા હતા, જેમ કે ઘરની સાફ સફાઈ, દિવાળીની ખરીદી, વેકેશનમાં હરવા ફરવા માટેનું પ્લાનિંગ અને આવું તો ઘણું બધું. એવી જ રીતે તે સમયે રાજકારણમાં પણ સાફ સફાઈ બરાબર રીતે કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું. સમજને વાલે કો ઈશારા હી કાફી. સમજી ગયા ને? રાજકારણમાં પણ આમ તો કેટલી ઉથલપાથલ છેલ્લા 15 દિવસમાં જોવા મળી. પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતની સાથે સાથે ધનતેરસના આગલા દિવસે જ મંત્રીમંડળ નક્કી થયું, અને આ નામોની જાહેરાતની સાથે જ કોઈની દિવાળી સુધરી તો કોઈની બગડી. મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓના મનમાં ખુશીના ફટાકડા ફૂટ્યા, તો જે જૂના મંત્રીઓના દિવાળી કાર્ડ પણ પડ્યા રહ્યા, એમના મનમાં તો વળી સૂત્રી બોમ્બ કરતાં પણ વધારે ધમાકો થયો. અને ધમાકો પણ એવો કે હજી એ હકીકત સ્વીકારવી કે પચાવવી અઘરી પડતી હશે. અને જેમનું મંત્રીમંડળમાંથી પત્તું કપાયું છે, એમના મગજમાંથી તો હજી એ દિલ્હીથી થયેલી દિવાળીની આતશબાજી ભૂલાય નહીં હોય. પણ બોસ, આ તો ખુરશીનો ખેલ છે, અને રાજકારણમાં ખુરશી કોઈની સગી નથી. જેની શોભા વધારે એની જાહો જલાલી, અને ખુરશી પરથી જો ફેંકાઈ ગયા તો પછી એમના નસીબ.